ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો છે ને પાછો હું છે કે હું જો દારૂ નથી પીતો, જુગાર નથી કરતો, મટન મચ્છી નથી ખાતો. એવું છે કે મારા ખોડિયામાં અમારા કુટુંબના હુરા પૂરા છે. હું હુરા પૂરા નોલો છું. હા, વાહ વાહ રાઠોડ પરિવારમાં કુટુંબ કંડોળા છે ને તોરણીએ છે મારા બાપા. એમ? હા, તોરણીયા જે છે ને ઈ બાપા મને આવ્યા છે. વાહ વાહ વાહ. હા, બરોબર છે સમજાઈ ગયું. એટલે તમને એટલે ને આપણે સાચું. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય માતાજી, હિતેશભાઈ કોટેજા સાહેબ. જય માતાજી. હું ભાઈ અરવિંદભાઈ બોલું છું, રાઠોડ. બોલો અરવિંદભાઈ. હું પોરબંદરથી. બોલો અરવિંદભાઈ. મારે મેરેજ કરવાના છે. કોઈ વિધવા હોય કે મારી ઘરવાળી હતી, ગુજરી ગઈ. ડાયાબિટીસ હતી એટલે હોસ્પિટલમાં જ ગુજરી ગઈ. ઓહો. ને હું અટાણે તો નોખો રહું એકલો. હું તમને મારી ડિટેલ આપી દઉં પેલા. બરાબર. 4 ભાઈઓ છે અમે. મમ્મી પપ્પા તો પેલા જ ગુજરી ગયા, હોસ્પિટલમાં સર્વિસ કરતા સરકાર. બરાબર. મમ્મી હમણાં વરદી છે ગુજરી ગઈ. મારી ઘરવાળી ગુજરી ગઈ ને 3.5 વર્ષ થયા. 4 ભાઈઓ માંથી સૌથી મોટો હું છું. 3 ભાઈઓ, 2 ભાઈઓના લગ્ન થયા છે, 2 ભાઈઓને કરવા નથી. બેન છે સાસરે છે, બેન ના ઘરે છોકરા છે, મોટા છે. બરાબર. હું અટાણે એકલો રહું છું. રોટલી દુખી બધી. હા. હાલો આવશું 2 મિનિટમાં આવું. કેટલી વારમાં? 2 મિનિટમાં આવું. 2 મિનિટમાં આવો. હા ભાઈ. તો હું અટાણે એકલો, રોટલે દુખી બહુ છે બધી રીતે. બરાબર. ઠીક છે. હું સ્કૂલની બસ કોન્ટ્રાક્ટમાં હલાવું છું. અચ્છા. સ્કૂલની ગોદાણીયા કોલેજ છે, કોલેજમાં માની બધી કોન્ટ્રાક્ટમાં જેનો છે. તમે બીટી હોય મારે ત્યાં રહેવું પડે ને, તમે કયો ત્યાં. જી. એટલે એ રીતે નોકરી કરું. પેલા સેન્ટ જોસફ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ છે, એમાં કાયમી હતો. પણ 5મા મહિનામાં રિટાયર થઈ ગયો ને 8મા મહિને ઘરવાળી ગુજરી ગઈ. ઓહો. છોકરા સંતાન કઈ છે નહીં. 4 વાર કવા થઈ ગઈ. 30-35 વર્ષનો ઘર સંસાર હતો અમારો. મારા ઘરમાં બીજી નાતની હતી, ખાલી. ને હું નહીં બ્રાહ્મણ, નહીં સમાજમાંથી, નહીં સમાજ. નહીં વાણંદ. હા, એટલે હું તમને આખી ડિટેલ આપી દઉં. આપણે ખોટું નથી કરવું. બરાબર. ને અટાણે મારો પગાર છે લગભગ 12-13 હજાર. અચ્છા. ને હું ભાડે રહું છું. ખોટું શું છે? બરાબર. ઘર જમાઈ હોય તો લાગે આપણે. પણ 59 વર્ષ થયા છે આપડા. ભલે 60 વર્ષની અંદરમાં કોઈ હોય રિટાયરમેન્ટ, કોઈ એકલું રહેતું હોય તો આપણે ઘર જમાઈ જવા તૈયાર છે. હા, બરાબર. સમજાય ગયું. આપણે ઓડિયો મૂકવાનો ચેનલ ઉપર? હા, મૂકવાનું છે. એવું છે. ફોટો મોકલજો ને. ફોટો મોકલો જો. તો ફોટો મોકલું? હા, ફોટો મને મોકલી દો. શું નામ છે તમારું? રાઠોડ અરવિંદભાઈ દયાળજી. અચ્છા, અરવિંદભાઈ દેવજીભાઈ. દયાળજીભાઈ. અચ્છા, અરવિંદભાઈ દયાળજીભાઈ રાઠોડ. હા, સરનેમ રાઠોડ. વાણંદ સમાજમાંથી, નાઈ સમાજ. બરાબર ને? હા, નાઈ સમાજ. બરાબર છે. 59 વર્ષ. 59 વર્ષ. સ્કૂલની બસ ચલાવો છો? હા, સ્કૂલની. બરાબર છે. કેટલો તમારો પગાર કીધો? 12-13 હજાર જેવું થાય. અચ્છા, 12-13 હજાર જેવું થઈ જાય. પછી લગ્નની વર્ધીમાં આવે તો વધી જાય એમ. સમજાય. રજા હોય તો લગ્નની વર્ધીમાં હોય તો લગ્ન પ્રસંગે જવું પડે. બરાબર. જાન લઈને જાવ ત્યારે વધારે. હા, આજુબાજુ ગામડામાં, પોરબંદર જિલ્લામાં ગામડામાં. સમજાય. બહુ દૂર નહીં ટૂંકમાં. હા, તે કે હું રાતે હવે નથી આકાલતો. ખોટું શું છે? શેઠાડે વાત જ થઈ ગઈ છે. હા, બરોબર. ઉંમરના હિસાબ આપણે આખવી પડે ને ગાડી. હા, કે અત્યારે લાઈટો એવી આવી ગઈ ને, સામે આંખું આંજી નાખે.
તો બરાબર. તમે ક્યાં રહ્યો? રાજકોટ. રાજકોટ. તો આ આપણે શું કહેવાય, તમે કયો ઈ મૂકવાનું શું કહેવાય? ઓડિયો ચેનલ ઉપર. હા, ચેનલ પર ઓડિયો ક્યારે મૂકશો? ફ્રી થાવ એટલે મૂકી દો. હાલો. હા, તો ફોટો મોકલાવું ને આ નંબર ઉપર? ફોટો મોકલાવો. મારા એક જ નંબર છે, આ એક જ છે. વર્ષો શું કે બે એક જ નંબર રાખ્યા આપણે વર્ષો ત્યાં. બોલો જી નંબર. 9638 9638 00 00 3959. 3959. હા, અરવિંદભાઈ રાઠોડ. બરાબર. ભાઈઓ 4 તમે? 4 ભાઈઓ. બધા ભાઈઓના મેરેજ થઈ ગયા? હે? બીજા 3 ભાઈઓ છે ને મેરેજ થઈ ગયા છે? હું મોટો સૌથી ને છેલ્લા નંબરના થયા છે. વચલા 2 બાકી છે. અચ્છા, હજી વચલા 2 બાકી છે. એમાં ત્રીજો નંબરનો છે ને જી, મારાથી નાનો ત્રીજો નંબર, એ તો ગાડીમાં રહેતો એટલે એને ડોહીમાં જીવતા ના પાડી દીધી, મારા લગ્ન નથી કરવા. લે એવું છે? મારાથી નાનો છે ને ઈ જરાક, હવે હું તમને હકીકત કહું, ઈ જરાક આવડી લાઈને છે, આડી લાઈને છે. એટલે એને કોણ દે દીકરી? કોઈ દીકરી દુખી નથી કરી આપણે. જવાબદારી મારા બાપાને 4 ભાઈઓ, અમે કુટુંબમાં હવે મોટો હું રહ્યો. કાલ સવારે સમાજમાં આલું પારે થઈ પડે. બરાબર. હું પાછો પાર્ટ ટાઈમ વકીલ ભેગો જાઉં છું સાંજે 6 વાગ્યા પછી. ભાઈ ડાયાભાઈ કકરભાઈ રાજા સાહેબના વખતમાં મેજિસ્ટ્રેટ હતા, નગરપાલિકાના પ્રમુખ હતા પેલા શરૂઆતમાં. રાજા સાહેબ જીતતા હતા ત્યારે એના ભેગો છો. 83 સાલનો એના થકી જ રોટલા હું ખાઉં છું. એની જ શીખાડી મને ગાડી. એવું છે. હું તમને આખી ડિટેલ જ આપી દઉં. તો ઈ જે વકીલ સાહેબ છે એના ભેગું શું તમારે કામ હોય? ત્યાં તો શું છે, હવે 2 ભાઈઓ હતા ને નોખા થઈ ગયા. અચ્છા. બૈરા આવે એટલે પછી પેલા તો ભેગા હતા ત્યારે નાના ભાઈ હતા, દેર થાય ભાભી. પછી એના લગ્ન થયા પછી બૈરા માથાકૂટ એટલે એક બંગલામાંથી 2 બંગલા કરી નાખ્યા. બરાબર છે. પછી હવે ઈ લોકો ફેમિલી, એને 2 છોકરીઓ છે ને, આ મોટા ભાઈ ને 2 છોકરીઓ છે. ઈ ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયા. હું એના ભેગો છું. નાના મોટા ભાઈ થી આવી છે ને એક એની છોકરી અહીં દાંતના સર્જન છે ને એક મોટી છોકરી ગુજરાત હાઈકોર્ટમાં છે. એ હમણાં મેજિસ્ટ્રેટ થઈ ગયા. એમ નહીં. હા, વકીલ સાહેબ ભેગું તમારે કામ શું હોય? એમ મારે શું છે, જે ઓસ્ટ્રેલિયાથી સાહેબ આવે ને જી, ત્યારે ઘરે જવાનું, ગાડી બાડી સાફ કરી આવવાની, કઈ કામકાજ હોય ભાભી ને તો જવાનું ગામમાં. સરસ. સમજાઈ ગયો. એ રીતે બાકી તો શું છે, ઓફિસ રાખી છે વર્ષો ત્યાં છે, એટલે મારે ખાલી આટો મારવા જવાનું હાજરી પૂરવા. એમ સમજાઈ ગયું. બરોબર છે. કલાક અડધી કલાક 1.5 કલાક કામ હોય તો 2 કલાક એ થઈ. બરાબર. એ રીતનું તમારે કામ. કેટલો પગાર ધોરણ ત્યાં કેટલું તમારે? ત્યાં મને અત્યારે તો મારો મન પડે તે જાઓ એટલે 1500 રૂપિયા આપે છે. સમજાય છે. મહિને 1500 જેવું. હા, કેમ કે આ તો હોસ્ટેલેથી આવે ત્યારે કામ હોય, બાકી તો એના વટક મને વારી દઈએ વાપરવાના. હાજી. એ રીતે તમને મળી જાય. વર્ષે 1.5 વર્ષે આવે, 2 વર્ષે કઈ નક્કી ના હોય. હા, બરાબર. મકાન તમારે માલિકીનું જ છે? હે? મકાન ઘરનું જ છે તમારે? ના, હું ભાડે રહું. અચ્છા, ભાડે રહ્યો છો? હા, ખોટું કઈ આપણામાં આવતું જ નથી. કેટલું ભાડું? કેટલું હોય એવું 2500. અચ્છા, 2500 રૂપિયા ભાડું છે. બરાબર. લાઇટ બિલ નોખું. લાઇટ બિલ અલગ? હા, ભાગે પડતું. હા, એ તો એમ જ હોય ને, ભાગે પડતું હોય. બરાબર. સાહેબ આટલું મહેરબાની કરજો. આવું 100% આપણે મૂકીએ ક્યાંક, તમારું એડજસ્ટ થઈ જાય આમાં. તો થઈ જાય તો હવે હું તમારે રાજકોટ આવીને તમને પગે લાગુ. અરે ના બાપા ના, એવા આપણે લક્ષી થઈ ગયેલા. ઠીક, અડધો અંગ થાય ડાયરી છે સમજે એ થાય. પણ એ તો તમારા કિસ્મતમાં હોય, તમને મળે એમાં. અમે તો શું ખાલી એક માધ્યમ છીએ ભાઈ. તો છે પાછો હું છે કે હું જો દારૂ નથી પીતો, જુગાર નથી કરતો, મટન મચ્છી નથી ખાતો. એવું છે કે મારા ખોડિયામાં અમારા કુટુંબના હુરાપુરા છે. હું હુરાપુરા નોલો છું. હા, વાહ. રાઠોડ પરિવારમાં. ખોટું કંડોળા છે ને તોરણીએ છે મારા બાપા. એમ? હા, તોરણીયા જે છે ને ઈ બાપા મને આવ્યા છે. વાહ. હા, બરોબર છે. સમજાઈ ગયું. એટલે ને આપણે સાચું જ કહેવા વાળા છે માણસ. મારા મોઢામાં શનિવાર છે, આજે શનિવાર રહ્યો છું, હું રહું છું. એટલે આપણે ખોટું નહીં કરવાનું. આપણે દેવ તમને અમે એવું છે પાત્ર, એવું પાત્ર આપજો
કે પૂજા પાઠ કે એવું કરે તો વધારે આવે એમ. સમજે. એટલું ભલે રહેતું હોય આપણે બરાબર. આ રીતે અડધો મળે તો ઘણું છે એમ. વાહ વાહ. તો ફોટો આમાં મોકલું, શું કરવું? હા, આ નંબરથી ફોટો મોકલી દેજો. ભલે 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 મોકલું હો. જય માતાજી. ચાલુ રાખજો. હા. બરાબર છે. એટલે તો તમારે આટલા વર્ષથી આવ્યો છો તો મકાન કેમ તમારે એમ કે કઈ સેટિંગ ન કર્યું મકાનનું તમે? મકાન ને એમાં શું છે, બાપા રિટાયર છે ને, મકાન તો બનાવેલ છે. એમાં ભાઈ રહે છે મારાથી નાનો એકલો. અચ્છા અચ્છા. પછી આમાં હું તમને કહું, ભાઈ ને વાંધા હાલતા હોય ને, આપણે મારે એને ભેગું જળ કરવા જવું નથી. બરાબર છે બરાબર છે. આપણે શાંતિથી રોટલો ખાવો છે આપણે. હા બરાબર છે. હાઈવે કોણ કહે, ડોહીમાં એની ટેન્શનમાં ગુજરી ગયા મારા ડોહીમાં. બરાબર. મારા ડોહીમાં બેન ચલાવતું 17,000. બધા નોકરી જ છે. મારા કાકા કવિ સ્કૂલમાં હતા, પછી ભાઈ હતો કસ્ટમ ઓફિસર હતો અલંગમાં, મોટા બાપુ પોર્ટમાં હતા ગુજરાત મેરીટાઈમ. બધા નોકરી જ છે અમે. એમ? આપડા મારા કિસ્મતમાં જ નોકરી નહોતી. હોસ્પિટલમાં ના સાહેબે કીધું હતું મારા બાપાને, તો ત્યારે અમારી ઉંમર નહોતી. બરાબર બરાબર. સમજાય. તમારે ત્યારે એડજસ્ટ થઈ જાય નોકરીનું. તો રિટાયર થઈ ગયો ને તમે. હા, 18 વર્ષે રિટાયર કરી દઈએ ને. અત્યારે તમે પેન્શન ઉપર ઉતરી ગયા હોત તો મેં દવા, ઘરવાળીની દવામાં રૂપિયા બહુ બગાડ 3 વર્ષ. કોની વાત? મારી ઘરવાળી જીવતી ને ત્યારે ડાયાબિટીસ હતી ને. અચ્છા અચ્છા. હા બરોબર છે. પાછી એવું છે, ઈ ખારવાની રહી એટલે ઘરમાં એકલું ના ગમે. ટીવી બી બધું છે, ફૂલ સગવડ છે મારા માતાજી દયાથી. ટૂંકમાં શું છે કે રસોડામાં વહી જતી લગ્નના, એટલે મિષ્ટાન ખાઈ લઈએ. એટલે સાહેબે ના જ પાડી હતી મિષ્ટાન ખાવાનું જ નહીં. સમજાય. પછી એની ભત્રીજી ભેગી જતી, બધી ભત્રીજીઓ છે એમ સામે કાંઠે રહીએ મારા હવારાની. તો એ લોકો મેં કીધું કે તો આ તારી ફૂઈનું ધ્યાન રાખજે. મને કે ફુવાઈ કે હું કઈ 24 કલાક એની રસોડામાં વાહે ના પડું છે. હું ક્યારે ગમે ત્યારે ખાઈ લે, મને શું ખબર પડી છે? આવો સાંભો કઈ મોટા નાખે કેમ ખબર પડે? તો મોટું રસોડું હોય તો ક્યારે હમતી બાઈ હોય તો ક્યારે કઈ માથીમાં ખાઈ લે કેમ ખબર પડે? સાચી વાત છે. મને રાખ્યો એવો ખોટું છે. મારે એના જેવી તો બાયડી થાય નહીં. ખોટું છે મને. અષાઢીમાં 1.5 મહિનો હું જો તમને મારી હકીકત કહું, 1.5 મહિનો બીમાર ગયો તો લોહીના ટકા ઘટી ગયા મને. મને ઈ બીડીની જોડી મને લઈને રહેતી. ખોટું. એના જેવું મિલતું માણસ થાય નહીં. એને જેવું અટાણે કોઈ એ બાઈક થાય નહીં મને મારા નસીબમાં. કહેવત નથી જૂનું ઈ સોનું. હા. ભલે જરાક ભણાતી મોઢે કહેવારી સામે વાળા કડવું લાગે. મોઢે કહી દે ગમે ને એના ભાઈ હોય તો કહી દે, ભાભી હોય તો કહી દે, બેન હોય તો કહી. મારા ડોહીમાં ને ગગલાઈ લેતી. એવા નિખાલસ કરે એને ખોટા ટીંડી નફરત. સાચી વાત છે. પછી તો એમાં લાઈટ થાય કે હા કે મારી ભૂલ થઈ ગઈ. પછી હાવ ધડક બે બેહીને ચા પીએ ને પછી કરતી હોય કા ડોહીને કહું. તો અત્યારે રસોઈ પાણી કોણ કરે છે? અત્યારે રસોઈ પાણી એમાં એવું છે કે મારે જે કોલેજમાં કોન્ટ્રાક્ટની બસ હાલે ને અમારે શેઠની, બરાબર, એનો એક કોન્ટ્રાક્ટ અહીં સ્વામિનારાયણ સ્કૂલમાં છે પોરબંદર. તો ત્યાં હોસ્ટેલ છે નર્સિંગ કોલેજ. બરાબર. તો ત્યાં જમવાનું તને કેમ છે મારે. એટલે હું છે ને સવારે નાસ્તો કરું, બપોરે જમી લઉં ને સાંજે પછી હું શાક તો ક્યારેક ખાવ ના ખાવ, બાકી સાંજે હું પરસું તૈયાર પૂરી મળે છે, પરસુની લોટની ચા ને પૂરી ને એવું ખાઈ લઉં કટક બટક. બરાબર. હાંજવારી પોતા હાથે કરી લઉં, પાણી ભરી લઉં, લુગડા ધોબીને દઈ દઉં. બરાબર. શું કરે તું? બરાબર. આ પોઝિશન છે. એટલે નથી ને મમ્મી પપ્પા નથી, બે નથી. સમજાય ગયું. એટલે હાલ તો તમે એકલા જ રહ્યો છો? અત્યારે હું એકલો જ રહું છું. અને તમારા લગ્ન થયા હતા પણ કઈ તમારે સંતાન છે નહીં? નહીં ના નથી. 4 કવર થઈ ગઈ. બરાબર છે. 20 ડિલિવરી 4. બરાબર. કઈ વાંધો નહીં. ભલે આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. તમારો મને ફોટો મોકલી આપજો. અને અત્યારે આપણે હાજી, અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હા, ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈ સાથે ગૂગલ પે થી કેવી રીતે કોઈ યાર વ્યવહાર કરતા નહીં.
બરાબર. હા સમજાય. એક વાર તો હું જતરાઈ ગયો. ઈ વળી કઈ રીતે? કોક દિલ્હીની છે રિયા મેરેજ બ્યુરો વાળી, એને મને જામનગરના નંબર આપ્યા હતા. બરાબર બરાબર. પછી નંબર એમને માં આપ્યું કે પેલા 2000 નાખો. પછી 2000 નાખ્યા. પછી એને ફોટો મોકલાવ્યો મારી યાર. એની કોક રેણુકા સિંહ કરીને કોક છે જામનગર, એના નંબર આપ્યા. તો ઈ વળી મને ફોનમાં વાત કરી તો હું દવાખાને દાખલ છું, મને થોડી ઘડી મદદ કરો ને મને 5-10 હજાર નો પૈસા એમ ના આપો, હું તમને રૂબરૂ વાત થાય તો મેળાવે. બરાબર છે. તો કે આ મારા ભાઈને કીધું નથી, મારે લગ્ન કરવાના આમ ને તો ઈ સરકારી ટીચર હતી. આટલું ખોટું ઉપર વાળો જાણે. બરાબર. એટલે પછી મેં બંધ કરી દીધું. આમાં હું તમારા જોઉં ને હું ઓડિયો, એટલે જોયું કે મારા હાચા છે એમ. તમને ના પાડું ગૂગલ પે કેવી રીતે કોઈ માગણી કરે કે ભાઈ આવી રીતે છે ગોવા આવું છે ને અત્યારે તમે પૈસા દો ટિકિટ ભાડાના, એટલે એવી રીતે કોઈને પૈસા દેતા નહીં તમે? હા તો એટલે ને હવે કદાચ એવું કઈ તમે ઓડિયો મૂકો ને પછી એવો કઈ ફોન આવે મને તો હું તમારે કરી પછી એની બસ 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 ઈ જ કહેવાનું છે આપણું. ભલે કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી દો, આપણે ઓડિયો મોકલી દો. હા જય માતાજી. તમને હેરાન કર્યા, સોરી. અરે ના ના કાંઈ વાંધો સર, સોરી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.